જ્યારે આખો દેશ 15મી ઓગસ્ટ આઝાદી મનાવતો હતો ત્યારે હરિયાણામાં એક 19 વર્ષની છોકરી એની ઉપર રેપ થાય છે. આખી ઘટના એ હતી 19 વર્ષની છોકરી ઘરેથી નીકળે છે સ્કૂલ જવા માટે અને જ્યારે લેટ નાઈટ ઘરે નથી આવતી ત્યારે એના ફાધર એટલે એના પપ્પા પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરે છે કે મારી છોકરી હજુ ઘરે નથી આવી. તો પોલીસ વાળા લોકોએ એને એવો જવાબ આપ્યો કે તમારી છોકરી ભાગી ગઈ હશે કોઈ સાથે. ત્યાર પછી એ છોકરીની ડેડ બોડી એટલે એની લાશ મળે છે રસ્તા પરથી ને લાશની હાલત એટલી ખરાબ હોય છે, એના મોઢા ઉપર એસિડ ફેંકી દેવામાં આવ્યું, એની ઉપર રેપ કરવામાં આવ્યું, એના અલગ અલગ ઓર્ગન પણ કાઢી નાખવામાં આવેલા હતા. એટલી ખરાબ રીતે રેપ અને મર્ડર કરેલું છે. શું આ સાંભળીને તમારા રૂવાડા નથી ઊભા થતા? શું બધા જ દેશમાં રેપની સજા ડેથ છે એટલે કે મૃત્યુદંડ છે, તો ઇન્ડિયામાં કેમ નથી? અને વાત તો ત્યાં શરૂ થાય છે જ્યારે અમુક લોકો એવું કહે છે કે છોકરીએ આ કપડાં પહેરેલા હશે, છોકરી ટૂંકા કપડાં પહેરેલા હશે, પરંતુ આ 19 વર્ષની છોકરીએ ડ્રેસ પહેરેલો હતો, દુપટ્ટા સાથે હતી, તો પણ એનું રેપ થયું. હવે